મમ્મી બોલ ને બેટા. મમ્મી તને કહું છું કામ પછી કરજે. તો બોલ ને, હું સાંભળું જ છું. અરે મમ્મી બધા મતદાર યાદીમાં નામ નોંધાવા જાય છે, મારું નામ નથી નોંધાવાનું? હા, મને લાગે છે કે ગયા મહિને જ તારા 18 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ તારે નામ નોંધાવીને શું કામ છે? તારા એકમતથી શું ફેર પડવાનો? અરે મમ્મી તું શું બોલે છે? એક મતથી આપણી અટલ બિહારીની સરકાર પડી ગઈ, એક મતથી અમારી શાળાની કિંજલ ચૂંટણી હારી ગઈ હતી. પણ જીતી ગયેલા પણ વેચાઈ જાય છે. મારો અને મારા જેવા અનેક યુવાનોનો મત આ સિસ્ટમ સુધારવા માટે જ છે. તો બોલ, ક્યાં જવાનું છે? અમારી બાજુની સરકારી નિશાળમાં મહેશ સર નામ નોંધે છે, મતદાર યાદીમાં ત્યાં જવાનું છે. ચાલ તો જઈએ. પણ કાગળિયા કયા લઈ જવાના છે? એ તો મમ્મી તને સાવ કહેતા જ ભૂલી ગયો. જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ ને પાસપોર્ટ સાઇઝનો ફોટો આ બધું જ ત્યાં લઈ જવાનું છે. ચાલ તો. આવો શું કરાવવાનું હતું? મતદાર યાદીમાં નવું નામ નોંધાવવાનું હતું કે પછી નામમાં સુધારો કરાવવાનો હતો? સાહેબ, મારા દીકરાના ગયા વર્ષે છે 18 વર્ષ પૂરા થઈ ગયા છે, એટલે મતદાર યાદીમાં નામ ચડાવવાનું હતું. એ ભાઈ, તમારું રાજકારણ તમારી પાસે રાખો. અહીં જે આવે તેમનું અમારે મતદાર યાદીમાં નામ નોંધવાનું હોય. હા સાહેબ, મારું નામ નોંધ્યું. હું મારા મમ્મીને માંડ સમજાવીને લાવ્યો છું. કેમ બેટા, તારી મમ્મી ના પાડતી હતી? મેડમ, તમે કોણ? બોટાદ જિલ્લાના કલેક્ટર. પણ મેડમ, એના એકમતથી શું ફેર પડવાનો છે? બેન, એકમતથી આપણા દેશની અટલ બિહારીની સરકાર હારી ગઈ હતી. હા મેડમ, એ તો મારા મમ્મીને સમજાવતો હતો. બેન, યુવાનોના એક મતથી સરકાર સારી બનતી હોય છે. સરકાર સારી હોય તો આરોગ્ય, વીજળી, પાણી જેવી અનેક સુવિધાઓ સારી મળે. સરકાર સારી હોય તો લોકોના કામ ઝડપથી થાય. સરકાર સારી હોય તો ભ્રષ્ટાચાર પણ દૂર થાય. જેમ આમાં દીકરો અમારી પાસે મતદાર યાદીમાં નામ નોંધાવવા આવ્યા, તેમ તમારા ઘરની આજુબાજુ કોઈ પણ યુવા યુવતીના 18 વર્ષ પૂરા થઈ ગયા હોય તો અમારી પાસે નામ નોંધાવવા જરૂરથી મોકલજો. અસ્તુ.